જય માતાજી. દિવાળીની શુભકામના. આજે દિવાળીનો તહેવાર છે. બધા દિવાળીના તહેવાર પર પોતાના ઘરને સાફ કરે છે, વાસણ સાફ કરે છે, નવી નવી ડિઝાઇનના તોરણો લાવે છે, ઘર શણગારે છે, ઝુમ્મર લગાવે છે, બધું જ કરે છે. તો દિવાળીના તહેવારમાં આપણે આપણા મનને પણ સ્વચ્છ કરી દઈએ તો અતિ ઉત્તમ છે. કે ઘર સાફ કરીશું તો આપણા ઘરનું વાતાવરણ શુદ્ધ રહેશે, સરસ લાગશે. જો આપણે આપણું મન શુદ્ધ કરીશું તો આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. આ દિવાળી પર આપણે સંકલ્પ કરવાનો કે આપણે આપણું મન સાફ રાખીએ, મન પ્રફુલ્લિત રાખીએ, તણાવ વગરનું મન કરીએ, મગજમાં કોઈ તણાવ ના રાખીએ, ફ્રી માઇન્ડથી રહીએ. તો આપણે ફ્રી માઇન્ડથી રહીશું તો આપણું ફેમિલી પણ ફ્રી માઇન્ડથી રહેશે, આપણા બાળકો પણ એવી જ રીતે ફ્રી માઇન્ડથી રહેશે. આપણે જ જો પછી મગજમાં બધું ભરીને ચાલીશું, ખોટા વિચારો કરીશું, તણાવમાં આવીશું, બીમાર પડીશું તો બધું ઘરને આપણા પોતાના ઘરને બધું નુકસાન છે. માટે દિવાળીના પાવન તહેવાર પર આપણે એક સંકલ્પ લેવાનો કે આપણે બધું દિવાળીના દીવા પ્રગટાવીએ તો આપણે આપણા મગજમાં પણ એક એવો સંકલ્પ પ્રગટાવીએ કે કોઈ પણ જાતનું મગજ પર ટેન્શન નહીં લેવાનું. થવાકાર વસ્તુ તો થવાનું જ છે, ગમે તેટલું કરીશું તો. એટલા માટે આપણે આ દિવાળીથી સંકલ્પ લઈ લઈએ કે સહેજ પણ તણાવમાં રહેવાનું નહીં, ખુશીથી રહેવાનું, આનંદથી રહેવાનું. જેટલું ભગવાન આપે છે એટલામાં ખુશ રહેવાનું. લોભ સહેજે રાખવાનું નહીં. જેટલું ભગવાન આપે છે એટલો સંતોષ રાખીશું તો પાછી આપણને ભગવાનને આપવાનું વધારે થશે. એના ભાઈ આ માણસ તો સંતોષી છે. લોભ એ પાપનું મૂળ કહેવાય છે. એટલા માટે આપણે આ દિવાળીથી સંકલ્પ લેવાનો છે કે શાંતિથી રહીશું, સુખીથી રહીશું, ખોટા તણાવમાં નહીં રહીએ, વ્યસન મુક્ત રહીશું. વ્યસનને પણ છોડવાનું છે. વ્યસન છોડીશું તો જિંદગીમાં આગળ આવીશું. તો વ્યસન મુક્ત રહેવાનું છે. ખોટા ખર્ચા નહીં કરવાના, ફેશન બહુ નહીં કરવાની. ફેશનમાં ને ફેશન કરવા જઈએ છીએ તો આપણને પછી વધારે ઘરમાં લોસ પડે છે. એટલે આપણે બહુ ફેશનમાં નહીં રહેવાનું, વ્યસનમાં નહીં રહેવાનું. ટાઈમ મળે તો ભગવાનની ભક્તિ કરવાની. અને દિવાળીના દિવસે દૂધીનું શાક બનાવીને ખાવાનું. અમે દિવાળીના દિવસે દૂધીનું શાક બનાવીને ખાઈએ છીએ. કેમ કે દૂધીનું એક ભજન પણ તમે સાંભળ્યું હશે કે મેં તો કારેલામાં કૃષ્ણ જોયા, દૂધીમાં દીવો ગયો.